બધા પ્રેમથી બેઠા છો, જેમ શાંતિ જાળવી છે એમ શાંતિ જાળવવા વિનંતી. આજનો કાર્યક્રમ અહીંયા ગઢ ગામ મુકામે હનુમાનજી બાબાના મંદિરે આજનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મિત્રો, એ કોઈ બાધા બુદ્ધિનો નથી, પણ અહીં એક સમૂહ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, બધા ભેગા મળીને. એમાં મુખ્ય અમારા મનોજભાઈનો ખૂબ યુવાન મિત્રો હંગાતે નાતો એવો છે કે જેથી તમામ યુવાન મિત્રો, વડીલો, નાના નાના બાળકો બધાએ ભેગા મળીને એક સમૂહ કાર્યક્રમ ઉજવ્યો છે. અને એમાં તમામ કલાકાર મિત્રોને આમંત્રિત કર્યા છે. ભાઈ કમલેશભાઈની ચર્ચા કરી, પૂજ્ય ગુમાનદાસ મહારાજે મંજીરા વાદકની ચર્ચા કરી, અમારા બેન્જો વાદક સનાભાઈની ચર્ચા કરી. આ બધા તમામ કલાકારોને, અમારા ભાવિકાબેન છે, તેમજ અમારા ધર્મેશભાઈ, હજુ બધાને પ્રેમથી સાંભળીશું. હું થોડોક એક બે ભજનો હું સંભળાવીશ. બાદમાં પછી જેમને હું નામ બોલ્યા છે આપણા ગુમાન મહારાજ, એવા ધર્મેશભાઈને રજૂ કરીશું, કેમ કે અહીંયા યુવાન મિત્રોની ઘણી ફરમાઈશો છે. તો બધા જ્યાં બેઠા છો ત્યાં પ્રેમથી ઊંચો હાથ કરીને હનુમાનજી મહારાજને એવી ચકચકાટ છે. બોલો, આપણા તબલા ઉસ્તાદને બી એમ લાગવું જોઈએ કે ના, ડુંગરમાં ભજન કરવા માટે આવ્યા છે જંગલમાં, તો હજુ જંગલમાં બી કંઈ ભક્તિનો કાંઈક બીજ દેખાય છે એવું થવું જોઈએ. હા, બધા પ્રેમથી ઊંચો હાથ કરીને બોલીએ હનુમાનજી મહારાજ કી, રામચંદ્ર ભગવાન, ગુરુ મગન મહારાજ, નિરાંત મહારાજ. गुरु मिला तो सब कुछ मिला, और मिला नहीं कोई. सुधदार लक्ष्मी पापी जन के घर में हो. સુતધારા લક્ષ્મી પાપીઓના ઘરમાં પણ મળે છે, પણ ઘરો ઘરમાં ગુરુ મહારાજ નથી મળતા, એવું આ કવિ લખે છે. માનવ અવતાર જે તમોને અમોને જે કંઈક પ્રાપ્ત થયો છે, એ ઘણા જન્મનું પુણ્ય ભેગું થયું ત્યારે માનવ અવતાર પ્રાપ્ત થયો છે. અને કહેવાનો ભાવાર્થ કે માનવ ધારે તે કરે, માનવ જપ કરે, તપ કરે, દાન કરે, પુણ્ય કરે, ભજન કરે, ભજન કરાવે, મંજીરા વગાડે, તબલા વગાડે, આ તમામ અધિકાર માનવનો છે. બાકી આપણે એવું સાંભળ્યું છે કે ઘોડા ગધેડા કૂતરાઓ એ મંજીરા વગાડ્યા, પણ માણસ વગાડી શકે. એટલે કબીર જેવા મહાપુરુષે લખ્યું છે કે માનવ જન્મ દુર્લભ હૈ, મિલે ન દૂજી બાર. પક્કા ફલ હો ગીર પડે, બવરીન લાગે ડાર. તો બધા પ્રેમથી, ઠંડી છે મને ખબર છે, તમને ખબર છે, પણ આટલી એક કડકડતી ઠંડીમાં તમે માલિકને ભૂલ્યા નથી. આવો એક ગઢ ગામનો તાજો દાખલો છે આપણો.
પણ 2 મિનિટ થોડી બાથોડીઓ ખુલ્લી કરો, 2 જ મિનિટ હું પરમાત્માની ટૂંકી ધૂન બોલું અને પછી ખૂબ મજાના ભજનો લઈ લઈશું અને વારાફરતી કલાકારોને આપણે રજૂ કરીશું. રાજા રામ રામ રામ. બધા પ્રેમથી તાલીઓ પાડતા થજો. થોડી 2 મિનિટ બાથોડીઓ ખુલ્લી કરો. રાજા રામ 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 સીતા રામ રામ. તાલે બધા પ્રેમથી આવો બહેનો બી. રાજા રામ 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 સીતા રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. गुरु राम बाबा राम सीताराम जय सीताराम. गुरु राम बाबा राम जय सीताराम. गुरु राम बाबा राम सीताराम जय सीताराम. हार्मोनियम
સદગુરુ મહારાજ કી જય। सारी आ जिंदगानी ने समझ थी गाड़वानी से ए हम से हाथ माबाजी जीवन राजू जरा जागी भाग बड़ा तो राम भजत राम वक्त बड़ा तो कछ आलम तो कार कर देह फले। सारिया जंजगानी ने समझती गाड़वानी है कहे दास जसु हजू से बाजी हाथ जीवलड़ा जो जरा जागी ने कई बाजी हाथ में है काया रूपी बाजी हरेक ना हाथ में है। मानव अवतार એટલે દેવોને દુર્લભ દેવતાઓ જેની કલ્પના કરે છે કે પ્રભુ અમને માનવ દેહ આપો કે જેથી અમે તમારું ભજન કરીએ અને આપણને માનવ દેહ પ્રાપ્ત થયો છે તો આપણા પાસે કિંમત નથી એવી મજાની જિંદગાની મળી છે ભગવાને એવી દયા કરી છે આપણા પર। નઈ મહાપુરુષોએ લખ્યું છે કે પ્રભુએ આપણા પર જે દયા કરી છે એ દયાનો કોઈ પાર નથી। શું ભગવાનને શું દેખાયું હશે? આંખો નાક અને મોઢું એક જ જગ્યા પર આપ્યું। આંખ નાક મોઢું એક જ જગ્યા પર। શું આંખો પાછળ આપ્યો તો શું વાંધો હતો? એમાં શું વાંધો હતો? ભગવાને ટાટિયા આમ ના આપ્યા તો આમ મચી દેવા હતા। આમડો ચાલે આમડો ચાલતો પણ ખામી કઈ ટાણે હતી કે જમતી વખત લોચો લેવાનો પાછળ બતાવીને આગળ ખાવાનો આ કામ વધી છે એમ કરીને ભગવાન લોચો લઈ લો આંખો દેખી લે નાક ગંધ લઈ લે અને મોઢું ખાઈ લે। કેવી દયા કરી છે ભગવાને। આવો મજાનો માનવ દેહ પ્રાપ્ત થયો છે અને માનવ જો ભગવાનની ભક્તિ નથી કરતો ભગવાનને નથી ઓળખતો તો જેનો એળે ગયો અવતાર આ માનવ અવતાર તમને પ્રાપ્ત થયો છે તમોને એમોને જેના માથે ગુરુ નથી એનો એળે ગયો અવતાર। રાજા ગોપીચંદ 92 લાખ મારવાનો ધણી હતો છતાં માં મેનાવતીને રડવું પડ્યું કે બેટા તારા માથે ગુરુ નથી તારા માથે ગુરુ નથી। તો રાજા ગોપીચંદે 1300 પટરાણીઓને ત્યાગી અને ભજનમાં લાગી ગયો। 1300 એક બે થોડી 1300 આપણી તો એક એક છે તેમના ઘાઘરા પૂરા નહીં પડતા પેલાની 1300 છતાં 1300 ને ત્યાગી ભજનમાં લાગી ગયો અને અહીંયા તો એક એક છે તેમને ત્યાગી નહીં આવવામાં કેટલા જણા તકલીફ પડી હશે। ઘરનું બૈરું એટલે ડેપો મેનેજર અઘરું કામ છે। ગમે એવો મૂસવાળો ભાઈડો હોય પણ બૈરી પાસે તો એકલો બોકડી જ ફોજદાર સુરત નો ભલે ઘરે આવ્યા પાસે તો બૈરી પહેલા બટાકા સાફ કરું। ભગવાન ભોળાનાથ 3 લોકનો નાથ હતો આકાશ પાતાળ અને પૃથ્વી પણ પાર્વતી પાસે હારી જવું પડ્યું હતું। મૂસો તો મોટી મોટી હતી। પાર્વતીએ કીધું કે તું જ્યારથી લઈ આવ્યો છે ત્યારથી મને શું લઈ આપ્યું છે? મારે નાકમાં નહીં કાનમાં નહીં પગે નહીં હાથે નહીં। વિષ્ણુ ભગવાનના ઘરેથી તમે જોઈ લો ગળામાં હોનાનો દોરો છે નાકમાં નથીલ છે કાનમાં કુંડળ છે તું ભિખારી મને ક્યાં માથે પડ્યો? ભગવાનને ભિખારી કીધો અને ભગવાન ભોળાનાથને થોડું ખોટું લાગ્યું ભાઈ
માથામાં હાથ નાખ્યો તો તઈ વાળ લાંબો પડ્યો, દાઢીમાં નાખ્યો તઈ વાળ લાંબો પડ્યો. 60 પરથી એક ટૂંકો તાતણો હતો ને તોડીને પાર્વતીને કીધું કે લે આને વેચીને જેટલી જણસો પહેરાય એટલી પહેરી લે. પાર્વતી કહે છે કે તારો ભલો થાય, જો વધારે બી હોત તો કોઈ એક જ ફૂક્કો હુક્કો લેતી પણ એક જ તાતણો. પાર્વતી લઈને બજારમાં જાય છે, ચોકસીની નજર પડી. ચોકસી કહે છે કે બેન અહીંયા આવો, અહીંયા આવો, આ તમારા હાથમાં તાતણો છે, મને આપી દો અને આ દુકાનમાંથી જેટલી જણસો પહેર્યું એટલી તું પહેરી લે. પાર્વતી કે તારો ભલો થાય, હું કહેતી હતી ભિખારી તૂટલો, આ તો સારું થયું કે એક જ તાતણો તોડીને આવેલો છે ને આખું ડાળું ખાઈને આવેલું તો આખો તાલુકો પૂરો થઈ જતો. એટલે મહાપુરુષોએ લખ્યું છે એ ચપટી ભભુ તમે ખજાના કૈલાસ કે નિવાસી પ્રભુ એ નમવારી મારું પ્રભુ पठान क्या करूं, ये पठान क्या करूं, पठान क्या करूं, ये राखो देता सती भभ में खजाना कुबेर का पठान क्या करूं रे पठान क्या करूं, पठान क्या करूं तेरा खोद देता भक्त में खजाना कुबेर का क्या बात गंगाधार मुक्तिरा गंगाधार मुक्तिरा भगवान भोलानाथ મિત્રો ડમરૂ બહુ ગમતો. કમલેશભાઈ ઉસ્તાદ તો ડમરૂના બહુ ભાઈ મજાના ઉસ્તાદ છે. શું વાત એમને ડમરૂ વગાડાવીએ ને ખકડાવો ભાઈ તો થોડી તાળી
कभी शिव तुम्हें निराश न किया, माता को ने चाहा तो वरदान दे दिया। दिया जीवन दिया, जीवन दिया, कितना उधार, कितना उधार। आयो शरण आयो शरण हरे भगवान, वास के वास ये ये आयो शरण आयो शरण
એ સાધુ પડતા સાધુ